વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 રચનાઓ ભાગ 5 માં આપણે રચના 11.5 ની જોવાની છે. અગાઉ આપણે રચના જોઈ એ રચનાની અંદર એવું હતું કે બે બાજુ ત્રિકોણનો પાયા પરનો કોઈ એક ખૂણો અને બાકીના બે બાજુઓનો સરવાળો આપ્યો હોય તેવા ત્રિકોણની રચના કરો. તો એ ત્રિકોણની રચના માટે આપણે સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર પહેલાની રકમ પ્રમાણે રચના દોરી હતી. હવે અહીંયા રચના નંબર 11.5 માં એટલે કે 5મા નંબરની રચનામાં પાયા પરનો કોઈ એક ખૂણો અને બાકીની બે બાજુઓનો તફાવત આપ્યો હોય તેવા ત્રિકોણની રચના કરવાની કહી છે. તો રચનાની અંદર કોઈ માપ આપેલું હોતું નથી. આપણી જાતે નક્કી કરવાનું હોય છે કે કઈ બાજુનું માપ આવશે. તો અહીંયા રકમની અંદર આ જે રચના આવશે એમાં રકમ જે આપેલી છે રકમ બરાબર ધ્યાનથી સમજજો. આમાં બે પ્રકારની રચના દોરવાની આવશે એટલે બે ભાગ છે. કેમ કે તફાવત આપેલો છે એટલે તફાવત બે રીતે આપણે નક્કી કરી શકાય. એટલે હમણાં જોઈએ આપણે કે પાયો તો BC બરાબર 8 સેન્ટીમીટર પાયો આપેલો છે. પાયા પરનો કોઈ એક ખૂણો તો 45 અંશનો ખૂણો એ પાયા પરનો કોઈ એક ખૂણો છે એમ કહેવાશે. એટલે રકમની અંદર જે આપેલું છે એ પ્રમાણે રચનાના મુદ્દા જોડે મેચ થાય છે. ત્યાર પછી બાકીની બે બાજુઓનો તફાવત આપેલો હોય તો અહીંયા બાકીની બે બાજુઓનો તફાવત 3.5 સેન્ટીમીટર આપેલો છે. હમણાં મેં જે કહ્યું તો કે બે ભાગ કેવી રીતે, તો અહીંયા ત્રિકોણ ABC માં AB મોટો હોય અને AC નાનો હોય તો એવો જો ત્રિકોણ રચાય તો AB - AC બરાબર 3.5 સેન્ટીમીટર. તફાવત કયો છે? 8 સેન્ટીમીટર થાય તફાવત. કોઈક એવી પણ રકમ હોય કે AC મોટો હોય અને AB નાનો હોય. આ રીતનો હોય A, B અને C. તો AC મોટો હોય અને AB નાનો હોય તો અહીંયા પણ સમજો કે બે માપ છે. તો આપણી જે આ રચના દોરાશે એ બે ભાગની અંદર વહેંચાઈ જશે. એટલે AB મોટો હોય, પહેલી બાજુ સૌથી મોટી હોય તો કેવી રીતે રચના દોરવાની, અને AC મોટો હોય તો કેવી રચના દોરવાની, બંને અલગ અલગ રીતે રચના દોરવાની થાય છે. એટલે અહીંયા તમારે જે રચના દોરવાની છે એમાં કઈ બાજુ મોટી છે એ ધ્યાનમાં લેજો. શોર્ટમાં અહીંયા AB બાજુ મોટી લેવાની છે અને AC બાજુ નાની લેવાની છે. આટલું તો આપેલું છે. પાયો આપેલો છે BC બરાબર 8 સેન્ટીમીટર, પાયા પરનો કોઈ એક ખૂણો 45 સેન્ટીમીટર આપેલો છે અને AB - AC બરાબર 3.5 સેન્ટીમીટર આપેલો છે. તો તફાવતની અંદર સૌથી પહેલા આપણે રચનાનો મુદ્દો લખીએ કે રફ આકૃતિ પણ દોરી જોવાની. એની રફ આકૃતિ કેવી આવે છે પછી આપણે જોઈએ. સૌથી પહેલા રચનાના મુદ્દાની અંદર BX કિરણ BX દોરીને 8 સેન્ટીમીટર લંબાઈનો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC મેળવો. આપેલું છે 8 સેન્ટીમીટર લંબાઈનો BC રેખાખંડ આપણે મેળવવાનો છે. તો અહીંયા સૌથી પહેલા BC બરાબર 8 સેન્ટીમીટર થાય તેવો આપણે એક રેખાખંડ દોરવાનો છે. પહેલા એક કિરણ દોરી દેવાનું છે BX કિરણ. અહીંયાથી આપણે શરૂઆત કરીએ B અને આ બાજુ જોઈશું તો X. BX કિરણ દોરીને 8 સેન્ટીમીટરનો રેખાખંડ મેળવો.
તો 8 સેન્ટીમીટરનો રેખાખંડ આપણે લઈએ કે અહીંયા તમારે માપીને લેવાનું 8 સેન્ટીમીટરનો રેખાખંડ લેવાનો અહીંયા સી બિંદુ પહેલો મુદ્દો પૂરો થાય કિરણ bx દોરીને 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC મેળવો તો આ 8 સેન્ટીમીટર નો આપણે રેખાખંડ દોર્યો છે ત્યાર પછી બીજો મુદ્દો શું કહે છે કે b આગળ by કિરણની રચના કરો જેમાં ybc બરાબર 45 નો ખૂણો થાય બીજો મુદ્દો એવો છે કે બિંદુ b આગળ કિરણ by ની રચના કરો જેથી ખૂણો YBC બરાબર 45 થાય એટલે બી બિંદુ આગળ આપણે 45 નો ખૂણો રચવાનો છે શોર્ટમાં આટલું સમજવાનું તો બી બિંદુ આગળ 45 નો ખૂણો રચવા માટે તમારે અહીંયા બી બિંદુ આગળ સૌથી પહેલા 90 નો ખૂણો રચવો પડશે ત્યાર પછી 45 નો ખૂણો રચાશે એટલે સૌથી પહેલા 90 નો ખૂણો રચવા માટે આશરે કોઈ પણ ચાપ લઈ આ રીતે ખૂણો રચાશે એ ખૂણો થશે તમારો 90 નો એટલે સૌથી પહેલા આ જે ખૂણો રચાયો તે 90 નો ખૂણો થશે 90 પછી આપણે 45 નો વિભાજક લઈશું એટલે 45 નો ખૂણો થશે આ 90 નો ખૂણો થયો હવે એનો દ્વિભાજક દોરીએ તો 90 નો દ્વિભાજક ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 60 નો દ્વિભાજક દોરી દેતા હોય છે ભૂલથી એટલે એ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અહીંયા 90 નો દ્વિભાજક લેવાનો છે એટલે 90 આગળ જે ચાપ આવે છે એ ચાપ લઈ અને પછી આપણે ખૂણો રચવાનો છે તો અહીંયા આ જે ખૂણો થયો તે 45 નો ખૂણો થશે નો ખૂણો મોટો દોરવાનો તમારે ચોપડીનું આખું પાનું કવર કરી લેવાનું અને નીચે રચનાના મુદ્દા લખવાના નહીં આખા પાના ઉપર જ આવે છે રચના એ રીતે દોરજો જેથી કરીને તમારે વધારે જગ્યાની જરૂર પડે તો એ પ્રમાણે તમે એને લઈ શકો એટલે પહેલો મુદ્દો એવો હતો કે bx કિરણ દોરીને 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ મેળવી દીધો ત્યાર પછી બિંદુ b આગળ કિરણ by ની રચના કરો જેથી ખૂણો ybc બરાબર 45 નો ખૂણો થાય ત્યાર પછી આગળનો મુદ્દો આપણે જોઈએ કે b ને કેન્દ્ર લઈ ત્રીજો મુદ્દો છે બિંદુ b ને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ લો ત્રિજ્યા વાળો ચાપ દોરો જે અહીંયા જે નામ આપી દેવાનું છે જે by કિરણને D માં છેદે છે એટલે અહીંયા આ જે ખૂણો આપણે જે રચ્યો તે આગળ નામ આપી દેવાનું છે y એટલે ybc 45 નો ખૂણો થશે બિંદુ b આગળ કેન્દ્ર લઈને 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો ચાપ દોર્યો જે by કિરણને D બિંદુમાં છેદે છે એટલે 3.5 સેન્ટીમીટર માપીને લેવાનું તો 3.5 સેન્ટીમીટર અહીંયા તમારા સ્કેલની અંદર જે આવતું હોય તે પ્રમાણે માપ લેવાનું છે 3.5 સેન્ટીમીટર આટલું માપ લેવાનું માપીને તમારે સ્કેલમાં પ્રમાણે માપવાનું છે હું મારા માપ પ્રમાણે લઉં છું
અહીંયા બિંદુ આવી જશે ડી. આ ડી બિંદુ આવ્યું આ જગ્યા ઉપર 3.5 સેન્ટીમીટરનું માપ લેવાનું. હવે જે વસ્તુ યાદ રાખો કે જે એબી રેખાખંડ મોટો લેવાનો છે અને એસી રેખાખંડ નાનો લેવાનો છે, ત્યારે એબી રેખાખંડ મોટો લેવા માટે ખૂણાની ઉપર જે કિરણ આવેલું છે એની ઉપર 3.5 સેન્ટીમીટરનું માપ લેવાનું. આ વસ્તુ યાદ રાખજો. આના પછીની જે રચના આવશે એનાથી વિરુદ્ધ પ્રકારની રચના આવશે. એમાં એસી મોટો થશે, અહીંયા એબી મોટો થશે. એટલે એબી મોટા માટે શું કરવાનું કે જે 45 નો ખૂણો રચાયો છે એ ખૂણાનું કિરણ છે એ કિરણ ઉપર અંદરની બાજુએ, ખૂણાની અંદરની બાજુએ 3.5 સેન્ટીમીટર લેવાનું છે. એટલે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો ભૂલ થવાની શક્યતા રહેશે કે પૂછી હશે રચના અને તમે દોડશો કે જુદી, એવી રીતે પરિસ્થિતિ ઊભી થશે. ત્યાર પછી રેખાખંડ ડીસી દોરો. આ ડીસી રેખાખંડ જોડી દેવાનો છે અને રેખાખંડ ડીસી દોરો, તેનો લંબ દ્વિભાજક, રચો જે બીવાય કિરણને એ બિંદુમાં છેદે, એટલે બીવાય કિરણને એ બિંદુએ છેદે. એટલે અહીંયા તમારે શું દોરવાનું છે? લસા. આનો આપણે લસા કાઢવાનો છે. લસા કઈ લંબ દ્વિભાજક દોરવાનો છે. એટલે અહીંયા જે માપ આપેલું છે 3.5 સેન્ટીમીટર એ તમારે આ જગ્યા ઉપર રાખજો, કેમ કે માપીને લેવાનું છે તમારે 3.5 સેન્ટીમીટર. અહીંયાથી ડી અને સી ને જોડી દેવાનો. આ ડીસી ને જોડી દીધો. આ ડીસી ને થોડો લાંબો વધારે લીધો હતો, પણ પછી રચનામાં ગડબડ થવાની શક્યતાઓ ઊભી થઈ ગઈ. ડીસી રેખાખંડ ડીસી દોરો, તેનો લંબ દ્વિભાજક રચો જે બીવાય કિરણને એ બિંદુએ છેદે છે. એટલે આનો લંબ દ્વિભાજક લેવાનો છે ડીસી નો. તો ડીસી નો લંબ દ્વિભાજક અડધાથી વધારે ચાપ લઈ અને ચાપ લેવાનો આ રીતે ઉપર નીચે. ચાપને એક વખત લીધા પછી એને ભૂસવાના નથી ચાપ, એટલે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે ચાપ ભૂસવાના નહીં. હવે અહીંયા આ જે માપ આવ્યો એ માપને આપણે જોડી દેવાનું છે. અહીંયા જે માપ આવે છે એ દ્વિભાજક આપણે જે લીધો છે એ દ્વિભાજક બીવાય કિરણને એ બિંદુએ છેદે છે. એટલે એ બિંદુનું નામ આપવાનું. એટલે એ નામ આપી દીધું. ત્યાર પછીનો મુદ્દો એવો છે કે એસી ને જોડો. એસી ને જોડી દેવાના છે. એટલે એસી ને આપણે જોડીશું તો આ રીતે ત્રિકોણ રચાશે. આમ ત્રિકોણ એબીસી માગેલો ત્રિકોણ છે. આમ એ માગેલો ત્રિકોણ છે એમ કહેવાશે. એટલે અહીંયા તમારે AB અને AC નો તફાવત 3.5 સેન્ટીમીટર આવવો જોઈએ. AB અને AC નો તફાવત 3.5 સેન્ટીમીટર આવવો જોઈએ. એટલે શોર્ટમાં તમે યાદ રાખો કે આ માપ AB નું માપી લેવાનું, AC નું માપ માપી લેવાનું અને એની બાદબાકી કરશો તો તમારો જવાબ 3.5 સેન્ટીમીટર હોવો જોઈએ. તો તમારી રચના સાચી, નહીં તો ભૂલવાળી છે એમ સમજવાનું. એટલે અહીંયા આ રીતની રચના દોરી અને પછી તમારે રચના પૂર્ણ કરવાની. એક વખત હજુ જોઈ લઈએ. ત્રિકોણનો પાયો, પાયા પરનો કોઈ એક ખૂણો અને બાકીની બે બાજુઓનો તફાવત આપ્યો હોય તેવા ત્રિકોણ રચવો. પાયા તરીકે BC બરાબર 8 સેન્ટીમીટર લીધા છે. પાયા પરનો કોઈ એક ખૂણો 45 નો ખૂણો લીધો છે અને બાકીની બે બાજુઓ એ BC વપરાઈ ગઈ, તો AB અને AC એ બેનો તફાવત 3.5 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો. એટલે AB મોટો છે
આ ભાગ પહેલાની અંદર AB મોટો છે એટલે AB -AC બરાબર 3.5 સેન્ટીમીટર, એટલે તફાવત આવે તો તફાવત આગળ તમારે આ માપ લઈ લેવાનું D બિંદુ, BD બરાબર આટલું માપ આવે તે 3.5 સેન્ટીમીટર આવે, અને DC રેખાખંડ આપેલો છે, દોરેલો છે, દ્વિભાજક એનો દોરવાનો, એટલે એ જે દ્વિભાજક આપેલા જે dy કિરણ છે એ dy કિરણને એ બિંદુમાં છેદે એટલે AC જોડી દેવાનો, એટલે તમે માપશો તો તફાવત દેખાશે જ, તમે જુઓ સ્વાભાવિક રીતે અહીંયા જે માપ આવ્યો તો એક સ્કેલ કરતા વધારે છે, જ્યારે આ માપ એક સ્કેલ કરતા ઓછું છે, એટલે AB મોટો દેખાય છે, AC નાનો દેખાય છે, અને કેટલું નાનો દેખાય છે તો તમે માપશો તો 3.5 સેન્ટીમીટર નું માપ આવશે, એટલે આ રીતે તમારે રચના પૂર્ણ કરવાની છે. અસ્તુ.